વેલકમ બેક અને પરિશ્રમનું પરિણામ આવી ચૂક્યું છે। ધોરણ 10ના બોર્ડનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું। વર્ષ 2026માં કુલ જે પરિણામ આવ્યું છે તે છે 83.86%, જે વર્ષ 2025 કરતા તે પરિણામમાં વધારો થયો છે। 2025માં આ જે ટકાવારી હતી તે 83.08% હતી। રાજ્યમાં જે દીકરીઓ છે તેમનું પરિણામ આવ્યું છે 88.28%, જેમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને આવ્યું છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે 76.42%। ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદના મુનખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું। વિદ્યાર્થીઓએ ફરી એક વખત બાજી મારી છે। રાજ્યમાં દીકરીઓનું પરિણામ આવ્યું છે 88.28%, જેની સરખામણીમાં જે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ આવ્યું છે 80.12%। A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો। ધોરણ 10માં વિદ્યાર્થીઓની સફળતા દરમાં સુધારો આવ્યો છે। રાજ્યમાં 6,34,327 વિદ્યાર્થીઓ સફળ થયા છે। રાજ્યની 1,697 શાળાઓ એવી છે કે જેમનું 100% પરિણામ આવ્યું છે અને 39 શાળાઓ એવી છે કે જેમનું પરિણામ 0% આવ્યું છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ આવ્યું છે 92.50% અને ગુજરાતી માધ્યમનું પરિણામ આવ્યું છે 82.67%, એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ વધુ સારું આવ્યું છે। ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। ધોરણ 10 બોર્ડનું પરિણામ આજે આવ્યું છે અને ફરી એકવાર દીકરીઓએ બાજી મારી છે। આપણી સાથે એવી દીકરીઓ છે કે જેઓ એક કહેવત સાર્થક કરે છે, પરિસ્થિતિઓ હારી ગઈ અને મહેનત જીતી ગઈ। આ તમામ દીકરીઓ એવી છે કે જેમના પરિવાર સામાન્ય હતા, પરંતુ મહેનત ખૂબ જ હતી, જેના કારણે તેમને ખૂબ સારું પરિણામ મળ્યું છે। શું પરિણામ આવ્યું છે તમારું? કેટલી મહેનત હતી અને ખાસ તો સંઘર્ષમય પરિવારમાંથી આવો છો, શું કહેશો? મારું નામ લોધા વિધિ છે। મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીની જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે। એ પણ ઘરે નાના મોટા કામ કરે છે। મમ્મી પપ્પાએ પોતાની પ્રોબ્લેમ ન એ કરતા અને અમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યું છે અને મમ્મી પપ્પાના સંઘર્ષથી જ અમે આટલા આગળ વધ્યા છે। મારે 89.5% છે, 537 ટોટલ છે। ખાલી 3 માર્ક માટે મારે A1 આવતું રહી ગયું છે, પણ આ પણ સારું પરિણામ છે। આગળ આ 10th હતું, આગળ 12thમાં હું વધારે મહેનત કરીશ અને વધારે સારા પર્સન્ટેજ લઈ શકીશ અને મારા મમ્મી પપ્પાનું સપનું સાકાર કરી શકીશ। તમે શું કહેશો? ખાસ તો તમારું શું પરિણામ આવ્યું છે? કેટલી મહેનત હતી અને કયા પ્રકારના પરિવારમાંથી તમે આવો છો? મારું નામ રાઠોડ નિયાંશી વિજયભાઈ છે અને મારે 92% આવેલા છે અને ટોટલ મારું 553 થાય છે। મારા ફાધર જોબ કરે છે અને મારા મમ્મી ઘરે સિલાઈ કામ કરે છે અને બહુ સંઘર્ષ કરે છે। એમણે મારી માટે મને ગમતા ક્લાસીસમાં મૂકી છે, મારી માટે બહુ મહેનત કરી છે કે હું શાંતિથી ભણી શકું, એના માટે એમણે બહુ કોમ્પ્રોમાઇઝ કર્યા છે અને ફાઇનલી આજે A1 ગ્રેડ લાવીને મેં એમનું સપનું સાકાર કર્યું છે અને એમના સંઘર્ષોને વેડફી નથી જવા દીધા। ધન્યવાદ। તમે શું કહેશો? ખાસ તો ખૂબ સારું પરિણામ તમારું પણ આવ્યું છે। કેટલું પરિણામ, કેટલી મહેનત વર્ષ દરમિયાન હતી? માતા પિતાનો કેવો સપોર્ટ હતો? મારે 93% છે, ટોટલ 559 થાય છે અને મમ્મી પપ્પાનો તો ઘણો સપોર્ટ રહ્યો જ છે, પણ HBK ટીમ પ્લસ ટ્યુશન બધાનો ઓર સપોર્ટ રહ્યો છે। મમ્મી પપ્પા સવારે દુકાન શોપ છે અમારી, શોપ પર જતા રહે છે અને હું જે બી લાવી છું પોતાની મહેનતથી લાવી છું, પણ મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ છે, મોટિવેટ કર્યું છે। તમામ એ વિદ્યાર્થીઓ છે કે જેમની સામે પરિસ્થિતિઓ ગમે તે હોય તે હારી ગઈ છે, પરંતુ તેમને સફળતા મળી છે અને આ તમામ વિદ્યાર્થીઓ તેમના માતા પિતાનું સપનું સાકાર કર્યું છે। ત્યારે આ જ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મહેનત રંગ લાવી છે અને વિદ્યાર્થીઓ કરતાં ખૂબ સારા પરિણામ મેળવ્યા છે।